પોરબંદરમાં 2 ઇંચ વરસાદ વરસ્યો અને આ વરસાદના કારણે થઈને સર્વત્ર પાણી ભરાયા છે। 2 ઇંચ વરસાદ ખાબકતા અનેક વિસ્તારોમાં ભરાયા છે પાણી કે જેમાં રાજીવનગર વિસ્તારમાં સતત પાણી ભરાયેલા નજરે પડી રહ્યા છે। ગટર, ગેસ અને પાઇપલાઇનની કામગીરીથી પણ લોકોને ભારે હાલાકી પડી રહી છે। કોન્ટ્રાક્ટર કામ અધૂરું મૂકી જતા રહ્યા હોવાના પણ આક્ષેપ કરવામાં આવી રહ્યા છે। અત્યારે અમારે રસ્તામાં બહુ તકલીફ પડે છે, ખાડા ખડબા બધું છે, ચાલવામાં બહુ તકલીફ પડે, વાહન ન ચાલે, ચાલીને ન જઈ શકીએ। સ્કૂલ રિક્ષા વાળાને એ ઓછા આવે છે, બાળકોને મૂકવા જાવ તો કઈ રીતે જવું એ બહુ પ્રોબ્લેમ છે અત્યારે। હાલ અહીંયા જે રોડ રસ્તા છે એની પરિસ્થિતિ કેવી છે? આવા રોડ રસ્તા કેટલી ગલીઓમાં છે? અત્યારે અહીંયા રાજીવનગરમાં રોડ રસ્તા બધાય ખાડા ખડબા છે, એકેય રસ્તો સારો નથી, બધી ગલીઓમાં ખાડા ખડબા છે, બધે ખાડામાં પાણી ભરાય છે। રાજીવનગરમાં મેઇન તો રસ્તાની બહુ સમસ્યા છે, જે 2 વર્ષથી અમે લોકો ભોગવી રહ્યા છીએ। તંત્ર દ્વારા એવું કહેવામાં આવે છે કે આ વખતે થઈ જશે। ગયા વર્ષે તો પાણી પણ ઘરમાં આવ્યા હતા, આ વખતે પાણી નથી આવ્યા, એનો નિકાલ કર્યો છે, પરંતુ રસ્તાનું હજી પણ એવું ને એવું છે અને એવું કહેવામાં આવે છે કે હજી 2 વર્ષ સુધી આવી રીતે જ રહેશે, કારણ કે અહીંયા ગટરોનું કામ ચાલે છે, જે 2 વર્ષથી હજી પણ પૂરું નથી થયું। કોન્ટ્રાક્ટરો વચ્ચે કામ છોડીને જતા રહે છે અને અદાણીનું પણ ગેસ લાઇનનું પણ આવી રહ્યું છે, જે બંને કામ સાથે ચાલવા જોઈએ એની જગ્યાએ એક કામ થયા પછી બીજું કામ, તો અમારે ક્યાં સુધી આ હાલાકી ભોગવવી પડશે? પોરબંદરના રાજીવનગર વિસ્તારમાં છેલ્લા 2 થી 3 વર્ષથી વરસાદી પાણીની સમસ્યા છે તે વધી રહી છે। હાલ વરસાદી પાણીનો મુદ્દો નથી, હાલ જે મુદ્દો છે તે વરસાદી પાણી ભરાતા જે ખાબોચિયા ભરાઈ ગયા છે, માર્ગો છે તે બિસ્માર બની ગયા છે, તેના કારણે લોકોને પણ હાલાકી ભોગવવી પડે છે। છેલ્લા 2 કે 3 વર્ષથી જ્યારે ભૂગર્ભ ગટરનું કામ શરૂ થયું છે અને ભૂગર્ભ ગટરના ખોદાણ પછી જે આ રસ્તાઓ બિસ્માર થયા છે, બરાબર, એને હિસાબે આ ખાબોચિયા પાણીનો ભરાવો બધું એના કારણે જ છે। અમે ઘણી બધી વાર રજૂઆત કરી છે, અમે સ્થાનિકો અને અહીંના લગભગ 150-200 બધા રાજીવનગરના રહેવાસીઓ કલેક્ટર સાહેબને, કમિશનર સાહેબને અસંખ્ય વખત રજૂઆત કરી છે। છેલ્લે કાલે પણ અમે રજૂઆત કરવા ગયા હતા કે ભાઈ અમારા રસ્તામાં થોડુંક મેટલ નખાવી અને થોડાક રિપેર કરાવો, તો એ લોકો અમને હા પાડીને બાંહેધરી આપે છે, પણ કામ કાંઈ આગળ વધતું નથી। એ કેના કારણે હવે કંઈ નથી થતું કામ, એ કંઈ ખબર નથી પડતી કંઈ, પણ હવે આ હાલાકી બહુ છે, ખરાબ હાલત છે રાજીવનગર આખા વિસ્તારની અમારા। અને કોઈ પણ અત્યારે કોઈ સિનિયર સિટીઝન હોય અથવા તો લેડીઝ હોય, છોકરાઓ હોય, કોઈ બહાર નીકળી શકતા નથી આમાં, અને એમ્બ્યુલન્સ છે કે સબવાહિની છે કે કોઈ રિક્ષાવાળા પણ રાજીવનગરમાં આવવા તૈયાર નથી। રિક્ષાવાળા પણ 2.5 ડબલ ભાવ માગે છે રાજીવનગરનું નામ પડે એટલે। અત્યંત ગંભીર છે અત્યારે સ્થિતિ માર્ગોની, અને કપચી એ લોકોએ નાખેલું છે પણ અત્યારે હજી પ્રોપર એવું નાખેલું નથી। હરખું લેવલિંગ કરે તો વાંધો ના આવે, બાકી અત્યારે પાછું જો પાણી ભરાણું છે અત્યારે ત્યાં જ્યાં ખાબોચિયા અને જ્યાં કોઈ પણ ખાડા વધારે છે ત્યાં એને વહેલી તકે સમારકામ કરવામાં આવે, અને અમે અરજી પણ ઓલરેડી આપેલી જ છે। કોર્પોરેશન દ્વારા આગામી દિવસોમાં રોડ રસ્તા વ્યવસ્થિત રીતે ઠીક કરવામાં નહીં આવે તો રાજીવનગરના જે સ્થાનિકો છે તેમને વધુ હાલાકી ભોગવવાનો વારો આવી શકે છે। ઋષિ થાનકી।